ગત તારીખ 13 ઓગસ્ટના રોજ વાસદ પોલીસ સ્ટેશનના અડાસ ગામે દામપુરા સીમ ખેતરમાં રહેણાંક મકાનમાં લૂંટનો બનાવ બનેલ છે, જેમાં મકાનમાં સૂતેલા માણસો પર 25 થી 30 વર્ષના આસરાના અજાણ્યા ચોર ઈસમો હાથમાં ધોકા લાકડી રાખી ધાક ધમકી આપી ભયમાં મૂકી પલંગમાં હલનચલન કરી છે તો પગ તોડી નાખીશું, મારી નાખીશું તેમ જણાવી સદર મકાનના રૂમમાં રહેલ તિજોરીમાંથી એક સોનાની ચેન તથા રોકડા રૂપિયા તથા સાહેદના ગળામાંથી એક સોનાની ચેન છૂટવી તથા નાક કાનના ઘરેણાં ઉતરાવી ધાક ધમકી આપીને 1,48,000ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। ત્યારબાદ ભોગ બનનારે પોલીસને જાણ કરતા નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલ ટીમ તથા થાણા અમલદારે તાત્કાલિક સ્થળ વિઝિટ કરી ઉપરી અધિકારીને બનાવની જાણ કરી ઉપરી અધિકારીના માર્ગદર્શન સૂચના મુજબ કામગીરી હાથ ધરી ભોગ બનનારની ફરિયાદના આધારે વાસદ પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમાંથી એક ઈસમ ફરાર છે। તારીખ 13/8/2024 રાત્રિના 1 વાગ્યાથી લઈ અને 1:15 સુમારે વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અડાસ ગામના દામપુરા સીમમાં પરસોત્તમ બુધાભાઈ રાઠોડના ઘરમાં 4 જેટલા 25 થી 30 વર્ષની ઉંમરના ચોર લૂંટારાઓએ મોઢે બુકાની બાંધી તેમના ઘરમાં પ્રવેશ કરી લાકડી અને દંડાથી પરસોત્તમ બુધાભાઈ રાઠોડ, તેમની પત્ની તથા તેમની દીકરીને બાનમાં લઈ તેને ધાક ધમકી આપી તેમની પાસેના રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી 1,48,000 રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલ હોવાની પોલીસને જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબ તથા સ્ટાફના માણસો તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી અને નાકાબંધી કરેલી, પરંતુ સમય વીતી ગયેલો હોય આરોપી નાસી છૂટવામાં સફળ થયેલા। પરંતુ આ બાબતે પરસોત્તમ બુધાભાઈ રાઠોડે ફરિયાદ આપતા લૂંટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનો અનડિટેક હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે એલસીબીના પીઆઈ પીબી જાદવ તથા પીએસઆઈ એસટી પટેલ તથા વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલી। આ બાબતે અમોએ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અને પીએસઆઈને જરૂરી સૂચના આપેલ, જે અનુસંધાને હકીકત મેળવતા આ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં કોઈ પણ આવા ચોર લૂંટારોની કોઈ હકીકત છે કે તે બાબતે ચેક કરતા વાસદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ અર્જુનસિંહને હકીકત મળેલ કે જે રાત્રિના સમયે લૂંટ થયેલી હતી તે સમયે રાત્રિના સમયે GJ20 પાસિંગની સફેદ કલરની ઇકો ગાડીની મૂવમેન્ટ જાણવા મળેલ છે। આટલી હકીકત જાણ થતાં વાસદ ટોલ નાકાના સીસીટીવી કેમેરા તેમજ આણંદ જિલ્લાની આજુબાજુમાં જેટલા પણ ટોલ નાકા આવેલા છે તે જગ્યાએ સફેદ કલરની GJ20 પાસિંગની ઇકો ગાડીની ચેક કરતા GJ20 પાસિંગની 7600 નંબરની ગાડીની હકીકત મળેલી અને તેનું ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં એની મૂવમેન્ટ જણાવતા આ બાબતે ગુજકોપની અંદર સર્ચ કરી અને માલિકનું નામ સરનામું મેળવેલું। ત્યારબાદ આ માલિકની પૂછપરછ કરી આ ગાડી કોણ લઈ ગયું છે તે બાબતે હકીકત મેળવી ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને ગુનાના કામે વાપરેલ ઇકો ગાડી સાથે પકડવામાં આવેલા છે। આ આરોપીઓની પૂછપરછ કરતા નરેશભાઈ મસુલભાઈ કાળિયાભાઈ મીનાના, ગામ ખજુરિયા, અમોશભાઈ પારુભાઈ કાળિયાભાઈ ખરાડ, ગામ રાતીગર, ગજાનંદ ઉર્ફે ગજા માનસિંહ ચિત્રાભાઈ બારૈયા, ગામ છરછોડા, વિક્રમભાઈ દરિયાભાઈ અમરસિંહ પરમાર, ગામ દસલા તથા સંકેશભાઈ ઉર્ફે સકો રસુલભાઈ બીજાભાઈ ભાભોર, ગામ છરછોડા